ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરતમાં વસતા ધામેલિયા પરિવાર દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું અને પરિવારમાં સારો સંપ રહે તે માટે એક સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવશે। સુરતમાં રહેતા ધામેલિયા પરિવાર દ્વારા તારીખ 3 અને 4 ના રોજ ભવ્ય ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમ ભાગ લેશે અને એક ટીમ વિજેતા બનશે અને સમાજ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે અને ધામેલિયા પરિવાર દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે, જેવા કે 25 તારીખના રોજ ભવ્ય સ્નેહ મિલન અને રક્તદાન, વિદ્યાર્થીઓનું સન્માન અને ભવ્ય લોક ડાયરો અને સમૂહ ભોજન કરવામાં આવશે। હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયા जी आज શું કાર્યક્રમ કરવામાં આવ્યો કઈ જગ્યાએ? અમારે સુરતમાં રહેતા સમસ્ત ધામેલિયા પરિવાર દ્વારા એક ખૂબ સરસ મજાનું દર વર્ષે ક્રિકેટનું આયોજન, યુવાનો રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે અને પરિવારની એકતા વધે, આગેવાનો દ્વારા સતત માર્ગદર્શન હેઠે ધામેલિયા પરિવાર આવું સુંદર આયોજન કરી રહ્યું છે, ત્યારે દર વર્ષે મારી હાજરી હોય છે, એમને હું પ્રોત્સાહન આપું છું। અમારા ખાસ કરીને અહીંના દાતાઓ એને પણ ખૂબ અભિનંદન કે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ સરસ મજાનું આ ક્રિકેટનું આયોજન થાય છે સમસ્ત ધામેલિયા પરિવાર દ્વારા। એ ગૌરવની વાત છે। સુરતમાં જેટલા ધામેલિયા પરિવારના પરિવારજનો રહે છે તથા અમારા ગૌરવવંત આગેવાનો ધામેલિયા પરિવારના, તેમનું પણ ખૂબ મોટું આમાં યોગદાન છે। હું ખૂબ ખૂબ શુભકામના આપું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગીર ગુજરાત। આજે તારીખ 3, 4 અને 5 3 દિવસનો ધામેલિયા પરિવાર સમગ્ર ગુજરાતમાં વધતા ધામેલિયા પરિવાર માટે આજે સુરતની અંદર પાસોદરા ધામેલિયા ફાર્મની અંદર આજે ક્રિકેટનું આયોજન છે। ક્રિકેટનું આયોજન એટલા માટે કારણ કે પરિવારના યુવાનોને ક્રિકેટનું પ્લેટફોર્મ મળે, સાથે સાથે પરિવારના યુવાનો ભેગા થાય અને કંઈક સારું થાય અને સંગઠનમાં શક્તિ વધે એ હેતુથી ક્રિકેટનું આયોજન કરીએ છીએ। સાથે ત્રીજા દિવસે એટલે કે 2 દિવસ ક્રિકેટ છે અને ત્રીજા દિવસે સ્નેહ મિલન છે, જેમાં સમગ્ર ધામેલિયા પરિવાર વતી સૌ ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનો, વડીલો સૌ એક છત ઉપર અમે ભેગા થઈએ છીએ અને પરિવારના સારા અને નરસા વિચારો આપલે કરીએ છીએ અને પરિવારની પ્રગતિ કઈ રીતે થાય એની વિચાર વિમર્શ કરીએ છીએ। સાથે સાથે સેવાકીય કાર્ય માટે અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ કરીએ છીએ। લગભગ 25 વર્ષ પહેલાં આ શરૂઆત થઈ હતી ધામેલિયા પરિવારની સ્નેહ મિલનની, જ્યારે શરૂઆત થઈ હતી આજે 25મો સ્નેહ મિલન સમારોહ અમે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આજે સમગ્ર ગુજરાતને અમે એક પ્રેરણા આપીએ છીએ। ઘણા બધા પરિવારો આવું સારું કાર્ય કરે છે, આજે ધામેલિયા પરિવાર પણ સમાજ ઉપયોગી કાર્ય કરવા જઈ રહ્યો છે। ક્રિકેટરોને પ્રોત્સાહન માટે કઈ રીતે આયોજન કર્યું? અમે ક્રિકેટરો માટે મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, રનર્સ અપ અને ચેમ્પિયન એમ અમે ટ્રોફી આપીને અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરીએ છીએ। સાથે સાથે સારા એવા ખેલાડીઓને અલગ અલગ ફેમિલી સાથે જે ટુર્નામેન્ટ થાય છે તેમાં પણ અમે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ। છેલ્લા ઘણા વર્ષોથી ધામેલિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન કરવામાં આવે છે। આ વર્ષે પાસોદરા ગામ સ્વામિનારાયણ મિશન રોડ પર આવેલ ધામેલિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સ્નેહ મિલનમાં સમાજના ટ્રસ્ટી, વડીલો, મહાનુભાવો તથા સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।